જય સદાસ શિવ કવચનો પાઠ. ઋષભ બોલ્યા, વિશ્વવ્યાપી એવા દેવાધિદેવ મહાદેવને વંદન કરીને મનુષ્યનું સર્વ રીતે રક્ષણ કરનાર આ કવચ હું કહું છું. આ કવચ સ્થાન શુદ્ધ કરી દર્ભ, ઊન કે વસ્ત્રનું આસન પાથરી તેના ઉપર બેસી ઇન્દ્રિયોને પ્રાણને નિયમમાં રાખી હૃદયમાં બિરાજેલા ઇન્દ્રિયોથી પર સૂક્ષ્મ અંત વિનાના આદ્ય એવા ભગવાન શંકરનું ધ્યાન ધરવું. કર્મબંધન ને દૂર કરનાર, ચિદાનંદમાં મસ્ત કરનાર, ઓમ નમઃ શિવાય મંત્રના ન્યાસથી મનને શાંત કરનાર ને સંસાર કૂવામાં પડેલ મારી રક્ષા કરો. મંત્ર વડે મારા સઘળા પાપોને દૂર કરો. હે વિશ્વમૂર્તિ, જ્યોતિમય, આનંદદન, ચિદાત્મા, અણુથી પણ અણુ વિશાળ શક્તિવાળા એવા ભગવાન શંકર મારું રક્ષણ કરો. પૃથ્વી સ્વરૂપે વિશ્વને ધારણ કરે છે જે અષ્ટમૂર્તિ છે તે મારું ભૂમિ અને જળથી રક્ષણ કરો. જે કલ્પનાના અંતે સઘળા ભુવનોને બાળી લીલાઓ કરતા નૃત્ય કરે છે તે લાવાગ્નિથી, વાયુ આદિના ભયથી અને સંતાપોથી મારું રક્ષણ કરો. જળહરતી જ્યોતિ ને સુવર્ણ જેવી કાંતિવાળા, વિદ્યા વરદાન, અભય, કુઠ ને બાહુમાં ધારણ કરનાર ચતુર્મુખ તત્પુરુષ ત્રિનેત્ર એવા શિવજી મારું નિત્ય રક્ષણ કરો. કુઠાર, વેદ, અંકુશ, પાશ, ત્રિશૂળ, કપાળ, ડમરૂ, રુદ્રાક્ષ અને સમસ્ત ગુણોને ધારણ કરનારા ચતુર્મુખ નીલકાંતિવાળા ત્રિનેત્ર અઘોર શિવજી દક્ષિણ દિશામાં મોઘરો, ચંદ્ર, શંખ, સ્ફટિક જેવી શ્વેત કાંતિવાળા, વેદ, રુદ્રાક્ષ માળા, વરદ, અભય ધારણ કરનારા ચતુર્મુખ, તુરત પ્રગટ થનાર ત્રિનેત્ર શિવજી પશ્ચિમ દિશામાં મારું રક્ષણ કરો. વરદાન, રુદ્રાક્ષ માળા, અભય, ડમરૂને બાહુમાં ધારણ કરનાર કમળ તંતુ સમ ઉજળા ચતુર્મુખ વામદેવ શિવજી ઉત્તર દિશામાં મારું રક્ષણ કરો. વેદ ઇષ્ટ, અભય, અંકુશ, પાશ, ડમરૂ, કપાલ, ઢક્કા, રુદ્રાક્ષમાળા, ત્રિશૂળને ધારણ કરનારા પંચમુખ શિવજી ઊંચે મારું રક્ષણ કરો. હે ચંદ્રમૌલી, હે નીલકંઠ, હે હિરંબાનું, મારા મસ્તકનું, ભાલ નેત્રનું, કપાળનું, નેત્રોનું, કાનોનું, ગાલનું, મુખનું, જીભનું, કંઠનું, બહાનું, ખભાનું, વૃક્ષ સ્થળનું, ઉદરનું, નાભીનું, કેળનું, સાથળનું, ઘૂંટણનું, જાંઘનું અને ચરણો આદિનું રક્ષણ કરો. હે મહેશ્વર, દિવસના પહેલા પ્રહરમાં, વામનજી બીજા પ્રહરમાં, ત્રિલોચન ત્રીજા પ્રહરમાં, વૃષધ્વજ ચોથા પ્રહરમાં તેમજ હે શશિ શેખર રાત્રિના પહેલા પ્રહરમાં, ગંગાધર બીજા પ્રહરમાં, ગૌરીપતિ રાત્રિ પૂરી થતી વખતે,
મૃત્યુંજય સર્વકાળે મારું રક્ષણ કરો. ભગવાન શંકર ઘરમાં સ્થાણુ શંકર બહારથી, પશુપતિ ઉમરામાં, સદાશિવ ચારે બાજુથી, ભુવનેશ્વર ઉભેલા, પ્રથમ પતિ ચાલતા, વેદાંત જ્ઞાતા બેઠેલા, અવિનાશી સુતેલ દશામાં તેમજ નીલકંઠ ભગવાન માર્ગમાં મારું રક્ષણ કરો. ત્રિપુરારી પર્વત ઉપર ઉદાર શક્તિ શંકર અરણ્યવાસથી, વીરભદ્ર ભગવાન શત્રુઓથી અને મહાભયથી મારું રક્ષણ કરો. ભગવાન મૃડ ફરસીની ધારથી આતતાઈઓને પાયદળ, અશ્વદળ, ગજદળ આદિ હજારો લાખો કરોડો અક્ષહીણી સેનાને હણી નાખો. ત્રિશૂળથી ચોરોને અને ધનુષ્યથી સિંહ, રીંછ, વરુ આદિ હિંસક પ્રાણીઓને ત્રાસ આપો. ઉપરાંત મારા ખરાબ સ્વપ્નો, ખરાબ સુકનો, દરિદ્રતા, મનની દુષ્ટતા, દુર્વ્યસન, અપયશ, ઉત્પાત, તાવ, ઝેર, ગ્રહોની પીડા, વ્યાધિ આદિનો નાશ કરો. 1000 અક્ષરનો શિવજીનો આ મંત્ર છે ભક્તો, જેમાં 1000 શિવજીના નામ આવે છે. ભગવાન સદાશિવને નમસ્કાર છે, જે તત્વરૂપ, મંત્ર સ્વરૂપ, યંત્રમાં રહેલ, તંત્ર સ્વરૂપ, સઘળા તત્વોથી દૂર છે. બ્રહ્મા રુદ્રના અવતાર, નીલકંઠવાળા, પાર્વતી દેવીના મનને હરનાર ને પ્રિય, ચંદ્ર, સૂર્ય, અગ્નિરૂપ નેત્રવાળા, ભસ્મ લગાડેલ, મણિયોથી જડિત મુકુટવાળા, માણેકોનું આભૂષણ પહેરેલ, રૌદ્ર સ્વરૂપવાળા, દક્ષ યજ્ઞનો ધ્વંસ કરનાર, મહાકાળને ભેદનાર, ચક્રના અધિષ્ઠાતા, તત્વથી અતીત ગંગાજી ધારણ કરનાર, દેવોના દેવ, ઐશ્વર્ય, વીર્ય, યશ, લક્ષ્મી, જ્ઞાન, વૈરાગ્યના આશ્રયદાતા છો. વેદાંત જેમનો સાર છે, ધર્મ, અર્થ, મોક્ષ જેમનું સાધન છે, તે કરોડ બ્રહ્માંડના નાયક છે. અનંત, વાસુકી, કર્કોટક, શંખ, કુલિંગ, પદ્મ, મહાપદ્મ, નાગકુળને જેમના ભૂષણો છે, પ્રણવ સ્વરૂપ, ચિદ્રરૂપી આકાશવાળા, આકાશ દિશાઓના સ્વરૂપવાળા, ગ્રહો, નક્ષત્ર રૂપી માળાવાળા, બધી કળાઓના જાણકાર, નિષ્કલંક, બધા ભુવનોના એકમાત્ર કર્તા, એકમાત્ર રક્ષક, સંહારક છે. સકળ લોકના ગુરુ, એકમાત્ર સાક્ષી, ગૃહ જ્ઞાન, વેદાંતના પારગામી, વરદાન દાતા, કલ્યાણ કરતા છો. જેમના મસ્તકે ચંદ્ર શોભે છે, શાશ્વત નિવાસવાળા, નિરાભાસ, નિરામય, નિર્મળ, નિર્લોભ, નિર્મોહ, નિરઅભિમાની, નિશ્ચિંત, નિરઅહંકારી, સ્થિર, નિષ્કલંક, નિર્ગુણ, નિષ્કામ, ઉપદ્રવ રહિત, આંતક રહિત, સંપૂર્ણ, સનાતન, નિષ્કારણ, નિષ્પ્રંચ, નિસ્સંગ, નિર્દંદ્ર, નિરાધાર, નિરોગી, નિષ્કાંદ, નિષ્પાપ, નિર્ભય, નિર્વિકલ્પ, નિર્ભેદ, નિષ્ક્રિય,
અનુપ્રમયે નિસંશય નિરંજન નિત્ય શુદ્ધ બુદ્ધ પરિપૂર્ણ સચ્ચિદાનંદ અધિત્રિય શાંત સ્વરૂપ તેજ રૂપ તેજોમય છે. હે રુદ્ર, આપનો જય થાવ, જય થાવ. હે મહાભયંકર મહાભૈરવ, હે કાલ ભૈરવ, હે કલ્પાંત ભૈરવ, આદિ ખોપરીઓના માળ પહેરનાર, ખટાંગ, તલવાર, ઢાલ, પાશ, અંકુશ, ડમરૂને ધારણ કરનાર, ત્રિશૂળ, ધનુષ્ય, બાણ, ગદા, શક્તિ, બિંદી પાલ, તોમર, મૂસર, પરધી, ભૂષંડી, સતધ્વનિ, ચક્ર આદિ આયુધોને ધારણ કરનારા, ભયંકર ભુજાવાળા, હજારો મુખવાળા, દાઢોથી વિકરાળ મુખવાળા, ભયંકર અટ્ટહાસ્યથી બ્રહ્માંડને ધ્રુજાવનાર, સર્પોરૂપી કુંડલોવાળા, ગજ ચર્મ પહેરનાર, મૃત્યુંજય, ત્રંબક, ત્રિપુરાંતક, વિશ્વરૂપ, વિરૂપાક્ષ, વિશ્વેશ્વર, વૃષભ વાહનવાળા, બધી બાજુ મુખવાળા, મારું ચારેય બાજુથી રક્ષણ કરો. મહામૃત્યુ, આકસ્મિક મહામૃત્યુના ભયને ભસ્મ કરો. ચોરના ભયનો નાશ કરો. ઝેરી સર્પના ભયનો સમાવો. ચોરોને મારો, શત્રુઓને ઉખાડો, ત્રિશૂળથી છેદી, કુહાડીથી ચીરી, તલવારથી કાપો, ખટવાંગથી મારો, સાંબેલાથી કચરો, બાણોથી વીંધો, રાક્ષસોને ભય આપો, ભૂતોને નસાડો, કુષ્માંડ, વેતાલ, માર્ચી, બ્રહ્મ રાક્ષસને ત્રાસ આપો. હે શિવજી, મને નિર્ભય કરો, આશ્વાસન આપો, નરકના મહાભયથી ઉદ્ધાર કરો, મને જીવ આપો, ભૂખ તરસથી મને બચાવો, દુખીને આનંદ આપો, શિવ કવચથી મને ઢાંકી દો. હે મૃત્યુંજય, હે ત્રંબક, હે સદાશિવ, આપને મારા નમસ્કાર છે. ભક્તો, અહીં શિવ કવચ પૂર્ણ થાય છે, પણ મુનિ ઋષભે આગળ જણાવ્યું કે મેં વરદાન આપનાર શિવ કવચ તમને કહ્યું છે તે વિઘ્નોને દૂર કરનાર હોય મનુષ્યને રહસ્ય રૂપ છે. તે જે માનવ આ શિવ કવચનો નિત્ય પાઠ કરે છે, અગર લખીને તે માદળિયામાં પહેરે છે, તેને કોઈ પણ ભય રહેતો નથી. અલ્પાયુષી હોય તેનું આયુષ્ય લાંબુ થાય છે, દરિદ્રતા દૂર થાય છે, માંગલિક પદાર્થો મળે છે, દેવો પણ તેને પૂજે છે. જે મહાપાપો નાના પાપોથી મુક્ત થાય છે, મૃત્યુ બાદ મોક્ષ મેળવે છે. હે વત્સ, આ શિવ કવચને શ્રદ્ધાથી તું ધારણ કર, જેથી તું જલ્દીથી શ્રેયને પામીશ. ભક્તો, અહીં શિવ કવચનો પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. જો તમે શિવ કવચનો પાઠ સંપૂર્ણ સાંભળ્યો છે તો કોમેન્ટની અંદર જય સદાશિવ લખવાનું ભૂલશો નહીં, અને વિડીયોને શેર કરવાનું પણ ભૂલશો નહીં. જય સદાશિવ.